રાજકોટ જિલ્લાના સુપરડી ખાતે આવેલ મુરલી મનોહર મંદિરનું વહીવટી સરકાર હસ્તક લઈ લેવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળ્યો। મંદિરમાં મનોરથ, ધજાજી અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યો પર હાલ સરકારના કહેવા મુજબ અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યો। મંદિરનું વહીવટ મંદિરના પૂજારી હસ્તક જ રાખવામાં આવે તેવી ભક્તોની માંગ કરવામાં આવી। ભક્તોએ મંદિર બહાર સૂત્રોચ્ચાર કરી ઠાલવ્યો રોષ। મળતી માહિતી અનુસાર ધોરાજીના સુપેડી ખાતે આવેલ મુરલી મનોહર મંદિરની વહીવટ થોડા દિવસ પહેલા જ સરકાર હસ્તક લેવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને લઈને ગામના લોકો તેમજ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો। મંદિરનું વહીવટ ફરીથી પૂજારીના હસ્તક સોંપવામાં આવે નહીં તો જલદ આંદોલનની પણ ચીમકી ગામજનો દ્વારા તેમજ મંદિરના ભક્તો દ્વારા કરવામાં આવી। ચંદુલાલ રતનપરા છે। ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી। મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુ ગાદી અહીંયા પ્રણાલી ચાલે છે। બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે, અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું। અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે। અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને એક કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે। ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે। પ્રથમ વખત જ્યારે કમિટીની બેઠક હતી, સરકારે જે કમિટી રચી હતી એની મિટિંગ હતી, ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં જ પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી। એમને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં, એ એમનેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો। ત્યારે અમને એને ચોખ્ખું કીધું હતું કે સરકાર નક્કી કરે એ જ થાય, તમે કેવું ન થાય અને બાપુને રહેવા દઈ તો રહેવા દઈ, બાકી અમારા હાથમાં એવું કંઈ નક્કી ન થઈ શકે। અમે ગઈ 5/2 થી અમે આવેદન આપી અને 5 દિવસનો ટાઈમ સરકારને આપ્યો હતો કે અમારું જે સનાતન કાર્ય અહીંયા ચાલતું તેવું કરી દેવામાં આવે, પણ હજી સુધી કોઈ ધ્યાન નથી દીધું। 1.5 મહિનાથી અવિરત હનુમાનજીનો યજ્ઞ ચાલુ છે અને અમારી માંગણી પ્રમાણે અમે નક્કી કર્યું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજીનો યજ્ઞ પણ આમનામ ચાલુ રહેશે અને આવતીકાલે 5 વાગ્યાથી અમે આ મણત ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ 3 થી લઈને 5 સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે 8 લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે। તો અમે એક એક કરી અને ચિઠ્ઠી રાખશું, જે પેલી ચિઠ્ઠી નીકળશે, જેનું નામ નીકળશે અમે આત્મવિલોપન કરશું ને ઠાકરના ચરણમાં અમે આહુતિ આપશું। અમે અહીંયાથી નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સુધી મળ્યા છીએ, બરાબર। જ્યાં પણ વાત થઈ છે બધા પોઝિટિવ છે, બધાને એવું જ છે કે ભાઈ જે કંઈ પણ અત્યારે સનાતન ધર્મનું એવું ચાલતું હતું એવું જ કરી દેવું છે। પણ અમારા વિશેષ મહેન્દ્રભાઈ પાડલિયાને આ મંદિરમાં શું રસ હોય એ અમને ખબર નથી પડતી। કદાચ એવું પણ હોય કે એને ધોતિયા પહેરીને ધૂપિયા આંકવા હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ। પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે, સનાતન ધર્મની બધી સેવાઓ મફતમાં થાય છે, કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી, તો આમનામ કરી દેવા માટે નમ્ર વિનંતી છે। પાડલિયા સાહેબને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે તમે જાહેરમાં આવીને માફી માંગીએ, પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે। ભાઈ હું જેતપુરથી આવું છું અને આ મુરલી મનોહર મંદિર સુપેડી અમે દર્શન કરવા માટે આવીએ છીએ। ભાઈ આ મંદિરમાં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે। ભાઈ અમને ખરેખર બહુ જ તકલીફ પડે છે, કેમ કે પહેલા જે અમને અમારે સનાતની કાર્યો કરવા દેતા, જેમાં કે ધ્વજાજી ચડાવતા, અમે જે નિજ મંદિરમાં દર્શન કરતા, મનોરથ કરતા, એ બધું બંધ કરાવી દીધું છે। એ ખરેખર અમને બહુ તકલીફ પડે છે। હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું, ભગવાનને દંડવત કરું, પણ હવે આ મંદિરની બહાર તો રાખી દીધું છે, પેલું તોરણ લગાડી દીધું કે અંદર નહીં જવાનું। હવે ભાઈ એમ કેમ મજા આવે મને? હા ભાઈ, કેમ કે દરેક માણસ છે બધી રીતે સંકળાયેલો હોય છે અને અત્યારના આ બિઝી લાઈફમાંથી ભાઈ માણસ નીકળવો બહુ ખૂબ અઘરો છે। અને એક તો આર્થિક રીતે પણ માણસ એટલો સદ્ધર નથી હોતો કે દરેક વખતે દ્વારકાધીશના મંદિર જઈ શકે, દ્વારકા જઈ શકે, એટલા માટે અમે લોકો અહીં આવીએ છીએ। સર એ ખરેખર અયોગ્ય છે, એમ સરકારે જે પ્રતિબંધ મૂક્યા બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ। અને દરેક આ ગોપી મંડળ, આ જે ભાઈઓ બધા, દરેક સનાતનીની અયોગ્ય લાગે છે લોકોને બધાને। શું લાગે બેન અહીંયા આવો તો કેવું લાગે તમને? ભાઈ અમને અહીંયા ખરેખર મનને શાંતિ મળે છે અને એમ લાગે ભાઈ દ્વારકાધીશ બેઠા છે અહીંયા। ભાઈ મારી માંગ એક છે કે આ વધારાના પ્રતિબંધ છે એ હટાવી દે।